વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતને વિકાસની મોટી ભેટ આપી છે। પીએમ મોદીએ સુરત શહેરમાં એરપોર્ટના નવા ટર્મિનલ અને ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું। આ દરમિયાન જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને સુરતીઓના અનોખા અંદાજમાં વખાણ કર્યા। તેમણે કહ્યું કે સુરતીઓ કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં। વધુમાં કહ્યું કે ડાયમંડ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે। દુનિયામાં ડાયમંડની સાથે સુરતનું નામ આવશે, પણ ભારતનું નામ પણ સાથે આવશે। सूरत पासे इतिहासनो अनुभव, वर्तमाનમાં रफ्तार અને ભવિષ્યની દૂરંદેશી એનું નામ સુરત। અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં। આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય। વરસાદ જોધમાર પડ્યો હોય ને ઢીચણ સુધી પાણી હોય, પણ ભજીયાની લારીએ જવાડું એટલે જવાડું। શરદ પૂનમે चंडी पड़वो दुनिया की धामा पर जाए। आमारो हुर्ती फुटपाथ पर परिवार साथे गाड़ी खातो है अने मोजी एवो साहेब के नाका परनु सर्कल में यहाँ आटो मारवा ना जाए, पर विश्व आखू फरे। अब दुनिया में कोई भी कहेगा डायमंड बुर्स तो सूरत का नाम साथ आएगा, भारत का नाम भी आएगा। सूरत डायमंड बुर्स भारतीय डिजाइन, भारतीय डिजाइनर्स, भारतीय मटेरियल और भारतीय कंसेप्ट के सामर्थ्य को दिखाता है। ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है। आजकल आप सभी मोदी की गारंटी की चर्चा खूब सुनते होंगे। हाल के दिनों में जो चुनाव नतीजे आए, उसके बाद ये चर्चा और बढ़ गई है। लेकिन सूरत के लोग तो मोदी की गारंटी को बहुत पहले से जानते हैं। यहां के परिश्रमी लोगों ने मोदी की गारंटी को सच्चाई में बदलते देखा है, और इसी गारंटी का उदाहरण ये सूरत डायमंड बुर्स भी है। હાડકેશ્વર બ્રિજને લઈને હિંમતસિંહે પ્રહાર કર્યા છે। 50 કરોડના ખર્ચે બ્રિજ બને અને તૂટે। બ્રિજ બનીને તૂટે, આનાથી મોટો ભ્રષ્ટાચાર શું હોઈ શકે? એમપીમાં ભાજપ 500 સિલિન્ડર આપે તો ગુજરાતમાં કેમ નહીં, તેવો સવાલ પણ તેમણે કર્યો। અમદાવાદમાં જ મોટો નમૂનો છે કે 50 કરોડ રૂપિયાના ખર્ચે હાડકેશ્વરનો બ્રિજ બને અને 3 વર્ષમાં જ બ્રિજ ધરાશાયી થઈ જાય। આના કરતા મોટો ભ્રષ્ટાચાર બીજો શું હોઈ શકે? મોંઘવારી એ માજામુખી છે। તમે જોઈ રહ્યા છો, મધ્યપ્રદેશમાં જઈને વાત કરે છે કે અમારી સરકાર આવશે તો અમે 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપીશું। તો ગુજરાતના લોકોને તમે અન્યાય કેમ કરો છો? લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો। આપ, સપા, એનસીપી અને એબીવીપીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। अलग अलग जिल्लाના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા। શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ સતત ભરતી મેળો થઈ રહ્યો છે। જુદા જુદા પક્ષના કાર્યકર્તાઓ ઉત્સાહથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। આપના ફાઉન્ડર મેમ્બર આરસી પટેલ પણ જોડાયા છે, તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં
જેઓ પ્રદેશ કારોબારીના સભ્ય, ભારતીય જનતા પાર્ટીની યુવા વિંગમાં રહેલા સાથી ભાઈ કુલદીપસિંહ સુરી સહિત અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર આદરણીભાઈ શ્રી આરસી પટેલ એ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી, એનસીપી અને અન્ય પક્ષોમાંથી જે લોકો આજે કોંગ્રેસ પક્ષમાં આગેવાનો જોડાઈ રહ્યા છે, ભાઈ શ્રી આનંદભાઈ યાજ્ઞિક ગાંધીનગર જિલ્લામાંથી, વિજયસિંહ સોલંકી ગાંધીનગર, કરણી સેનાના પૂર્વ પ્રમુખ અને આગેવાન કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ. ગાંધીનગર સર્કિટ હાઉસમાં હીરા સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ હીરા સોલંકી રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય છે અને અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીની વરણી થયા બાદ પ્રથમ બેઠક યોજાઈ અને આ બેઠકમાં શિક્ષણ અને સંગઠન મજબૂત કરવા ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી. વર્ષ 2024 પહેલા કોળી સમાજનું સંગઠન મજબૂત કરવા માટે કવાયત હાથ ધરાઈ. આ બેઠકમાં મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદના દાવડા ગામના પથ્થુખાણ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના જ સમાજના લોકોના ત્રાસથી આત્મઘાતી પગલું ભર્યું. કનુભાઈ પરમાર નામના 51 વર્ષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું હતું. સમાજ વ્યક્તિની ઉન્નતિ માટે હોય છે, પરંતુ તે જ સમાને કારણે વ્યક્તિએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. જોકે આપઘાત કરતા પહેલા મૃતકે સુસાઇડ નોટ લખી. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં મૃતકના સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટી સભ્યો સહિત 14 લોકોના નામ છે. સુસાઇડ નોટ પ્રમાણે આ લોકોએ કનુભાઈનો સામાજિક બહિષ્કાર કર્યો હતો અને તેમને કોઈ પણ સામાજિક પ્રસંગોમાં નહોતા બોલાવતા. સમાજ દ્વારા અવગણના થતા વ્યક્તિએ આપઘાત કર્યો. સુસાઇડ નોટ કબજે કરી 14 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી મામલે ખાણ ખનિજ વિભાગના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી, જેને લઈને કલોલ પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધવામાં આવી. એક સાથે 18 જેટલા લોકોના મોબાઈલ નંબર અને નામ સાથે ફરિયાદ કરાઈ. જોકે કાલોલના નારણ બાબુ વણઝારા પાસેથી મોબાઈલ ઝડપી પાડવામાં આવ્યો. તો ખેડાના નડિયાદમાં સિરપ કાંડમાં મોત મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે, જેમાં 500 લીટર દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ ભેળવીને નશીલી સિરપ બનાવાતી હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો માસ્ટરમાઇન્ડ રાજદીપસિંહ વાળાની પૂછપરછ દરમિયાન થયો છે. કેમિકલ મિશ્રણયુક્ત 500 લીટર સિરપમાંથી 1200 થી 1300 બોટલ તૈયાર કરાતી હતી. ત્યારબાદ મોગમપુરા સ્થિત ફેક્ટરીમાં આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવવામાં આવતું હતું અને આરોપી યોગેશ સિંધી આ નશીલી બોટલ્સને ખેડા, આણંદ અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વેચતો હતો. સુરતમાં 1 કરોડ 65 લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાઈ ગયો. ઠગાઈના ગુનામાં આરોપી તુષાર શાહની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આરોપી તુષારે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન લીધા હતા. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા વેસુ પોલીસ સ્ટેશનમાં તે હાજર થયો હતો. વેસુ પોલીસે ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કર્યો. ગુમ થયેલા ચેક મેળવવા પોલીસે રિમાન્ડની માંગ કરી. ભુજમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. અસલમ નામના 30 વર્ષીય યુવકનું મોત થયું. ટી સ્ટોલ પર બેઠો હતો અને તે સમયે જ તેને હાર્ટ એટેક આવ્યો. આ તરફ ભુજમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું. વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ અચાનક ઢળી પડ્યો હતો. સૂર્યા વરસાણી એકેડમીમાં વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો. ભુજના ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલો કરવામાં આવ્યો। જાહેરમાં થૂંકવાને લઈને ટકોર કરતા તબીબ પર હુમલો કરાયો। તબીબને માથાના ભાગે 4 ટાંકા આવ્યા। એમ્બ્યુલન્સમાં દર્દી સાથે આવેલા શખ્સે હુમલો કર્યો। પોલીસે હુમલો કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે। आठ बजे हम हाजिर थे तो एक दर्दी 108 से लेकर के बच्चे को उतरा और गेट के सामने इमरजेंसी के सामने थूक दिया गेट ऊपर। तो हम मना किए कि भाई यहाँ थूकने का जगह है। उसके बाद बच्चे को गेट के ऊपर बाजू में बेड पकड़ करके आके डायरेक्ट हमला कर दिया हम मेरे माथे पर 4 टका आया। બનાવ બનેલા ને કઈથી આવ્યા છો? સર અમે દાહોદથી છોકરાને ઘરેથી દાહોદ લઈ ગયા હતા। દાહોદથી રિફર કરીને અમદાવાદ લઈ જતા હતા। રસ્તામાં આવીને એમની તબિયત લથડી એટલે ગોધરા લઈને આવ્યા દવા। અહીંયા ઉતર્યા એટલે પેલા ભાઈએ ઠોક્યો એટલે આમ ડૉક્ટરે કેમ ઠોક્યો એમ કરીને પેલા ભાઈને ગાળો બોલ્યો। પેલા ભાઈનું સાહેબ આટલા દિવસથી બીમાર છે છોકરો એટલે મગજ કામ નથી કરતું। તો માથામાં વાગ્યું છે? કેવી રીતે વાગ્યું? રીતે ખાલી અથડામણ થઈ એને હું વાગ્યું નથી માર્યું અમે એમ। એટલે તમે નથી માર્યું? ના એ ભાઈએ નથી માર્યું એટલે વાગી ગયું એમને? હા એમને જ કંઈક થાંભલો એને દરવાજો કંઈક ભટકાઈ ગયો છે। શું નામ? બધા માણસો બધા ભેગા થઈ ગયા અહીંયા। શું નામ તમારું? ભરતભાઈ। બનાસકાંઠામાં ધાનેરાની પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા। મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કાળી માટીની કાંકરીઓ મળી। ભોજનમાં માટીની કાંકરીઓ નીકળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। વાલીઓએ શાળામાં જઈને ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી। ઘઉં અને ચોખાનો જથ્થો ભેળસેળવાળો મળી આવતા આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો। ભોજનમાં મિલાવટના પગલે મામલતદારને લેખિતમાં જાણ કરી યોગ્ય પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી। કાલ અમારા બાળકે કીધું કે ખાવામાં જીવડા આવે છે ત્યારે અમે દેખવા આવ્યા અહીંયા તો જીવડા તો અંદર જે ચોખા આવે ને ખરાબ આવે છે ને જે ઘઉં તો જોવા મળે એવા અંદર મોટા મોટા પથરા જોવા મળે ખાવા જેવું તો છે જ નહીં કશું એમાં અંદર અને બાળકો એવું ખાય છે તો એમના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। સુરતમાં મોપેડ સ્લીપ થતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું। પાંડેસરા બાટલી બોય પાસેનો આ બનાવ। મોપેડ સ્લીપ થતા 15 વર્ષીય રેહાન શેખનું મોત નીપજ્યું। નમાઝ પઢ્યા બાદ ચા પીવા માટે તે નીકળ્યો હતો। મૃતક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિશે આગાહી કરવામાં આવી। જેમાં અંબાલાલના કહેવા મુજબ આજથી રાજ્યમાં ઠંડીના ચમકારાની આગાહી છે। વધુમાં તેમણે કહ્યું કે આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે। સાથે જ 22-23 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। દરિયાકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે। આગાહી મુજબ 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે અને 27થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે। સાથે જ ચક્રવાતોના અવશેષો જોવા મળતા સમુદ્રમાં પણ હલચલ થશે। 2024ની શરૂઆતથી જ વાતાવરણ વાદળછાયું રહેશે અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, હલચલ થવાની શક્યતા રહેશે અને તારીખ 27થી 29 ડિસેમ્બર અને તે પછીની લગભગ 31 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં દક્ષિણ ભારતના હવામાનમાં ભારે 31 ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ સેક્શનમાં આવી છે। ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે આંતરરાજ્ય સરહદ પર સતત પેટ્રોલિંગ વધારી દેવાયું છે। અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। દારૂ સહિત કેફી પદાર્થ જેવા ગુનાઓ અટકાવવા શંકાસ્પદ વાહન ચાલકોનું ફોટો આઈડી ચેક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એક તરફ 2024ને લઈ નવા વર્ષના ઉજવણી માટે લોકોમાં એક ઉત્સાહ જોવા મળે છે, ત્યારે બીજી તરફ પોલીસ પણ એલર્ટ બનેલી છે। 31 ડિસેમ્બરને લઈ કોઈ અનિશ્ચિત પ્રવૃત્તિ ના બને તે માટે બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણાતી એવી અમીગઢ ચેકપોસ્ટ ઉપર રૂટીન ચેકિંગમાં પણ પોલીસનો વધારો કરી દેવામાં આવેલો છે।
જ્યાં રાજસ્થાનને અડીને આવેલું અમીરગઢ ચેકપોસ્ટમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેમજ કોઈ નશીલો પદાર્થ કે માદક પદાર્થ ગુજરાતમાં ના ઘુસાડવામાં આવે બુટલેગરો દ્વારા, તે માટે અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. આવતી જાતી નાની ગાડીઓને તેમને ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવેલી છે અને શંકાસ્પદ લાગતા વ્યક્તિઓનું આઈડી પ્રૂફ જોઈ અને તેમને ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવેલો છે. અશોક ઘાણાવસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ, અમીરગઢ. તો 31st ને લઈને એક તરફ લોકોમાં ઉત્સાહ છે તો બીજી તરફ હોટેલ, ફ્લાઇટ, ટેક્સી, ટૂર પેકેજના ભાવમાં તોતિંગ વધારો થયો છે. વર્ષ 2023ના છેલ્લા દિવસને માણવા ગોવા અને રાજસ્થાન હોટ ફેવરેટ ડેસ્ટિનેશન છે. જોકે 31st ને લઈને ગોવા અને રાજસ્થાનની ડિમાન્ડ વધતા ટૂર પેકેજના ભાવમાં ભડકો થયો છે. અને એટલું જ નહીં, હોટેલ, રિસોર્ટના રૂમના ભાડા પણ 2 ગણા થયા છે. ટૂર ઓપરેટરનું કહેવું છે કે આ વર્ષે ગોવામાં સારા રિસોર્ટનું ભાડું ₹5,000થી વધી 11,000 સુધી પહોંચ્યું છે. મોટાભાગની હોટલ ફૂલ છે. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીના દિવસમાં પેકેજના ભાવ ₹15,000 થયા છે, જે સામાન્ય દિવસોમાં 8થી 9,000 હોય છે. આ જ પ્રમાણે અમદાવાદ ગોવા વચ્ચે એરફેર વધ્યું છે. અમદાવાદ ગોવા વચ્ચે રિટર્ન એર ટિકિટના ભાડા ₹20,000 થયા છે, જે સામાન્ય દિવસોમાં ₹4,000 હોય છે. હોટલોમાં બી અત્યારે બુકિંગ બહુ જ હાઈ ચાલી રહ્યું છે, એટલે હોટલોના ભાડા જે છે એ 3,000થી લઈને જે ભાડા 3,000 4,000માં રૂમ સારી મળી રહેશે એ રિસોર્ટના ને એ બધાના ભાડા અત્યારે 15,000 રૂપિયા બોલાઈ રહ્યા છે. ડેસ્ટિનેશનમાં અત્યારે ઉદયપુર ચાલી રહ્યું છે, ગોવા ચાલી રહ્યું છે, આવી રીતે નોર્થ સાઈડ ચાલી રહ્યું છે. શિમલા મનાલી લોકો જવાનું પ્રિફર કરે છે સ્નોમાં અત્યારે, અને કાશ્મીર બી ચાલે છે કે આવી રીતે ટ્રેકિંગ કરવાના એ બધું ગ્રુપ ટૂર વધારે ચાલી રહ્યા છે. એ સિવાય અહીંથી અમદાવાદથી ઉદયપુર જાઓ છો, અમદાવાદથી દિલ્હી જાઓ છો, જે બધા ફેર 2,500, 2,800, 2,900 રૂપિયાના હોય છે, જે ફેર અત્યારે 8,000, 9,000, 10,000, 15,000 ને વટાવી ચૂક્યા છે. જેથી કરી અને અમારા કસ્ટમરોને બહુ હેરાનગતિ થાય છે અને પેકેજો કરાવવામાં તકલીફ પડે છે. ઇન્ટરનેશનલમાં બેંકોક છે, થાઈલેન્ડ છે, તમારે મલેશિયા જવું છે, ત્યાં બધી ટિકિટો 18,000, 20,000ની હતી, જે અત્યારે 28,000, 30,000ની, 35,000 મેક્સિમમ થઈ ચૂકી છે. જેથી કરી ત્યાંની ટિકિટોમાં બહુ ઇસ્યુ આવી રહ્યા છે અને પેકેજોમાં બી અમને કરવામાં બહુ પ્રોબ્લેમ આવી રહ્યા છે. અમરેલીના ધારીગીર વિસ્તારમાં અનેક વખત વનરાજના ધામા જોવા મળતા હોય છે, ત્યારે ધારીગીર પૂર્વમાં રોડ પર લટાર મારતું સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. ધારીથી તુલસીશ્યામ જવાના માર્ગ પર 6 સિંહો જોવા મળતા વાહન ચાલકો થંભી ગયા હતા. સિંહોના ટોળાને જોતા વાહન ચાલકે બનાવેલો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વારંવાર સિંહોના આંટાફેરાથી આ વિસ્તારના લોકોમાં ક્યાંક ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.